આપણને સમજણ છે, આપણી પાસે સુખ છે, આપણી પાસે દેવ જેટલી પદમી છે, પણ આપણે ખોઈ નાખી. શું કામ? કે આપણે ન ગયા ક્યાંય દર્શને, ન ગયા કથા સાંભળવા, અને આપણે મનુષ્ય બધાને બોલે એ આપણે સાંભળીએ. હવે આવું કર્યા કરશો તો હું બંધ કર્યા કરું. આવે એ જેને બેસી જાય. તારે એક આવે 9 જણા આમરે આમરે કરો તેનો અર્થ કઈ નથી. તો એક ભિખારી દાંતીઓ વાળને હરખા કરે તો પૂન માવતરની સેવા આપણું જીવન હરખું કરે. આપણે જાણીશ કે દાંતીઓ એને નથી હાથ પગ, ખાલી દાંતા જ છે, પણ આપણું ને આપણું માથું હારું કરવા જરૂર દાંતિયાનું પડે છે. તો આ જીવનમાં કાંઈક મેળવવા ઈશ્વરનું નામ, માવતરની સેવા, પુણ્યમાં કાંઈક આપણો જો હાથ હોય તો હદરે. બાકી નથી હાલ્યા જતા ઉધાર પાંદ ખાઈને લખી નાખજે થઈ પડી કું પાછું લે. પણ હવે પાંદ ને સોડા એનું શું કરવું? ઓલા ફેંક દઈને ફોડીને આપે, પી જાય ને પછી કે લખી વાળજો. હવે આ કઈ પાછી કાઢી લેવાય નહીં. પાંદ ઓખદા લઈ ગયો, આ કઈ પાછું લેવાય નહીં. એમ ભગવાન કે મેં તમને મોકલ્યા, હવે પાછા લઈ લેવાતા નથી, પણ તમે બહુ તો સાધનો મારા નાથે આપ્યા કે ભાઈ ફળીમાં કસ્તર બહુ પડ્યા કે હાવણો લ્યો વાળી નાખો, એનું સાધન છે. તો કે પગબળનું લાગે છે કે જોડા સંપલ પહેરો બંધ, આ સાધન છે. કે કાસની માં મોઢું નથી કળાતું, તક પોતું ફેરવી નાખો, સાધન છે. કે તીખું બહુ લાગ્યું કે થોડુંક મુખવાસ ખાઓ, નકર હોવાની નોટ ન રાખે ગલોફામાં, પણ એનું સાધન નથી. મુખવાસ ખાવ તો જ મટે. એમ આપણી માથે ભયંકર પીડાશ. આપણે દર્શન કરીએ, આપણે પારેવાને નીરીએ, આપણે ગાયોને નીરીએ, કાંઈ પણ કરીએ તો જ આપણને સારી ઊંઘ આવે. શરીરમાં એક આંગળી પાકી હોય તો આખો દેહ નકામો છે. કે ભાઈ કેમ હમણે કામે નથી આવતા? થોડીક આંગળી પાકી છે, એક સેજ આંગળી, પણ આખા દેહને ખોટી કર્યો. એમ આપણે થોડીક ભૂલ કરી એ આપણે દુઃખી થાય, કારણ કે આપણામાં થોડુંક પાપ છે. તો ખાટ કે બહુ બોલે છે, એના કણા વાતો નથી સાંભળવા દેતા. થોડુંક તેલ મૂકો, બંધ થઈ જાય. તો એ કણા તેલ મૂકીએ બંધ થતા હોય તો આપણું દુઃખ કંઈક કરે બંધ થાય ને, પણ આપણે બંધ નથી કરવું. અને એક ધારા હાંકલા કર્યા કરવા. અને કોકની જ વાતો, અમારા ગામમાં હક નથી, ખોરડામાં જ સડી જાઓ, ન હક હોય. રહેવું છે ગામમાં અને હક નથી, એનો અર્થ શું? તો ક્યાં હક કરવા? ઈશ્વર સ્મરણ કરો. ધૂન અને ધુમાડો બે આ દેહને રાજી કરે છે, ભગવાનને રાજી કરે છે. તો એવી સરસ એક ધૂન લઈ પરમાત્મા આપણી ઉપર રાજી થાય. ગુરુજીના નામની હો માણસે ટોકમાં, નારાયણ નામની હો માણસે ટોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એ વણ મેનું જો પલળવું હોય, નવું પાણી પીવું હોય, ધોઈને બધા લ્યો, બે હાથ ભટકાડો, કઈક રેખાયું ઉઘડે.
હાવ બેઠા બેઠા આરો નહીં આવે તો ભૂખ છે ને ખાઈ તો જ મટે, હાથમાં રાખીએ ન મટે. આપણા પેટની ભૂખ ખાઈ તો જ મટે, નકર નહીં. ઘણા ઠેઠ સીમાડે ગુરુ પાસે બેહવા જાય, પણ ગુરુ કે મારી પાસે કાંઈ નહીં, તમે શું કામ જોડા ફાડો સાંઈ આવી? તો પહેલી લીટીમાં કીધું કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં. તો હાસું અને ખોટું એનું ગુરુજી આપણને માર્ગ ચિંતા ગયા કે ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. હાસું અને ખોટું એના ભાગ છે, પણ ખોટું ખાસું એક કે ભાળ્યું નથી, એ તો એમને કર્યા કરે. નકર અત્યારે નથી ઘણા વાતો કરતા કે ભેંસોમાં દરદ બહુ આવ્યા, પણ દૂધમાં પાણી ઠબકારે ન દરદ આવે, કાં ગધાડામાં દરદ નથી આવતા. ભગવાન કે હાસું ખોટું એનું હું દરણું કરું, મારામાં કોઈ પ્રાંતરો નથી. તો તમે ને બધા દેખી થાય. આ એ હાટું સાણા હુકવા એમ મને અધીર બેહાર્યો છે. તમને જો ન બેહતા જીવાલે હું ઉભો ઉભો ગાઉં, બીજું શું થાય? આમ બેહો તો કેટલી નિરાંત ઠેઠ સુધી બેહાય ને નિરાંતી હાલે નહીં, વાંધો નહીં, તમારે વાંધો નહીં. તો ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. આપણને એક વાત ન હોય હું હાસું શું ખોટું, આપણે આપણું જ ધાર્યું કરી ગયા. પણ દવાખાનામાં જઈને તો ડાક્ટરનું ધાર્યું જ કરવું પડે છે ને, આપણું ધાર્યું ન હાલે કે આ ટાઈમે આ દવા, ઓલા ટાઈમે હુઈ જાયજો, આ ટાઈમે બાટલો સડે, હરખા રહેજો નકર હો નીકળી જાય. અને અહીંથી પાછા અહીં ટીપા કે ઓલી શારાંગણની કાતળીમાં કે બહુ કનડ્યા છો, બહુ કનડ્યા છો, બહુ કનડ્યા. એ ટીપાનો તાલ કીધા કરે, નકર તો પાદરી પાઇપ ન સડાવી દે. પણ એ કાતળીમાં એ ટીપા કહે કે તમે કોઈનું હારું નથી કર્યું, હારું નથી કર્યું, હારું નથી કર્યું. પછી ભજનમાં નથી ગયા, આખ્યાનમાં નથી ગયા, જ્ઞાત કોઈને હક લેવા દીધું નથી, ટીપા કીધા કરે. પછી જયારે બાટલો અધૂરો થાય ત્યારે ટીપા તાલ ફેરવે, હવે હક લેવા દઈશ, હવે ભજનમાં જાય, હવે તો ભગવાન કે જાય, બંધ ખડકી છે તોય વયો જાય. તો ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં. અત્યારે કથા સાંભળવા જાય ભાઈઓ બહેનો બધા 9 દી સુધી સાંભળે રામાયણ, ભાગવત, મોરારી બાપા જેવા, ગંગાને ધોધ જેવી વાણી, પણ તરત ભૂલી જાય. દેરાણી જેઠાણી લુગડા ધોવા જાય, ગામ બહાર નીકળીને વાતું કરે. કોઈ એટલા માણસ ન હોય ત્યારે 2 જણી વાતું કરે. આપણા સાસુ સાસરા જેવું કોઈ પેટ મેલું નહીં, કાંબા તરોલી હા પાડે. પછી ત્યાં ધોણ ઉપર જયારે ધોણ ધોવે ત્યારે એના ને એના ધણીના ને જ હારો હાબુ દે, બીજા બખદળ બખદળ કરીને હોકી. આ પેટ મેલું કોણ છે? નકર આ હાબુમાં બધાનો ભાગ છે. હરખો આપો. જો આપણે કથા સાંભળી હોય, જો આપણે ધર્મ ઈષ્ટદેવના જો દર્શન કર્યા હોય, તો આપણાથી બીજું ન બોલે. આપણા લુગડાને ઉલટો ઓછો હાબુ દેવો પડે. પણ ઘડ બળ વીખીને તમારે ફીણના હથળિયા સડાવી દે, બીજાને રહેવો હોય રે, નકર થયું. પાદરા ડોલમાં કાંડા બોળી બોળી અને કરી ઓલા ગઢા માવતર કે બીજા ભાઈઓ કે આમ કેમ હાવ ધોયા, કે તમે ધોવા રહેજો. મારો નાથ સાંભળે કે કેટલો તમારો ઇનકાપ ઊંધો હાલે. તો 500 વેર જેવું જો જીવન જીવવું હોય તો જેમ આપણા જોડા જાય
અને આપણું દિલ બળે એમ કોકના જાતા હોય દિલ બળતું હોય. પણ કોકના જોડા પહેરનાર આખી જિંદગી ન જીવે. નથી કોક ખબકાવીને હાલ્યા જાતા. ભગવાન કે એને હું ભરે પૂરે નહીં જીવવા દઉં. કાળો કોપ નથી, ચારે હેના ઉઠાવીને હાલ્યો જાય પાદરો. આ કોઈ માણસ કહેવાય? આ જેટલાને હામો મળે એટલાને ભયંકર શકન થાય. કેદીક જોડાનું લુગડાનું ન પૂરું થાય, વહેતી નંદીમાં પડી જાઉં, પણ કોઈનો લઈ ન લેવાય. તો આ તો ઉઈ હાટું જ ગયા હોય. આ કોઈ માણસનો ધર્મ છે? મહાત્મા ગાંધી જેવાય નકરું રૂ કાંતી કાઢતી અને સૂર્યનારાયણને દીમાં 8 વાર દર્શન કરેલા કે મારી ભારતમાં માણસ કોઈ દુઃખી નહીં. અને કર્યાય સુખી. નકર કાળમાં કાંઈ આમ હોય જલસા? સપન્યા એકમાં કયકના બોસા રોડી ગયા. આના 4 કાળ પડ્યા, પણ હજી આપણે આમાં 120ના માવા સિવાય કોઈનું મોઢું નથી ભાઈ. આ એનો તપ. હવે તો કેવળ એક 5 વેણ પ્રભુના બોલવા અને આત્માને કાંઈક સુવાસાને હક લાવવું, એ જ રહ્યું. બાકી બીજું દુઃખ નથી. અને માનવ ધર્મ વધ્યો છે તારે સુખ વધ્યું છે. નકર કાળમાં માણસ જીવી શકતું છે, પણ માણસ કોઈ ગુનેગાર છે જ નહીં. છે થોડા થોડા, એટલે કોકના સંપલ જોડા ઉઠાવ્યા કરે. હવે કોઈ ઝાઝા ગુનેગાર નથી, કેવા પૂરતા છે, જેમ હારા ઘઉંમાં કાંકરા હોય એમ. પણ એ હવે સમજી નીકળી જાય, સમજ્યા કે હવે આ ન કરવું કોઈ દી. તો ખોટું અને હાસું એનો ભાગ. કે મુહૂર્તમાં ખોટું કોને કહેવાય? કે ખોટું છે કથા, આખ્યાન, સત્સંગ, ભજન, ધૂનમાં આપણે જાય, આપણી માથે દહાની સાકી કોઈ ફીટ ન કરી હોય, આપણને પોહાય બેસીને કરવૈયા જાય. પણ આવ્યા કેડી? આ ગવૈયો હારો નથી, આ ગધડાનો છે, વરહો વર્ષ આવે છે, તો તું વયો આવ્યા. આપણને આવડતું નથી, કોક બોલે ગોઠતું નથી. આ મુહૂર્તમાં ખોટું. કાં તો કરી બતાડું અને ન ગોઠે તો વયું જાઉં. પણ બેહી ગયેલ પોપૈયા જેવું મોઢું ઠેઠ સુધી ઉભા રહે અને પછી વાતું કરે, મને બહુ મજા ન આવી, તો ભીંતડે માથા ભટકાય. તો હાસું અને ખોટું એનો ભાગ મારો નાથ ભરું પૂરું રાખે છે. કે બીજું ખોટું કે છે દીકરો બાપ હામો થાય, બીજું ખોટું. બાપ હામો થનાર દીકરો જો સુખી થવાની વાટ જોતો હોય તો હવારમાંથી બંધ કરે. બાપ હામો થનાર દીકરો કોઈ દી સુખી ન થયા, બીજું ખોટું. કે ત્રીજું કે છે વહુ હાહુ હામી વડસ્ક્યું કરે, એ સુખી થવાની વાટ જોતી હોય થવારમાંથી બંધ કરે, ન થાય. કેદીક પૈસે ટકે ઘરેણે ગાંઠે સુખી થાય તો શરીરે દુઃખી થાય. શરીરે દુઃખી. ખાઈ રહે તીકેડી 15 મિનિટે બધું બહાર નીકળી જાય. કે આમ કેમ? કે આવું તો કે 3 વર્ષથી છે, આ મટતું નથી. આ ત્રીજું ખોટું. નિહાળીઓ માસ્તર હામો થાય, ચોથું ખોટું. માસ્તર હામો થનાર નિહાળીઓ જો સુખી થવાની વાત જોતો, એ અણકોટ ને હેઠો બે દો. આને બધા હેઠા બે જાઓ, હેઠા હેઠા બે હો. એટલે માથા હલાવ્યા કરે ને હાંકડી ભોગવો અત્યારે હેઠા બે હો ને. બે જાવ લે જોવાનું હેઠા બે જા. તારે અભરાઈ થાળીયું નહીં હેલતું ને તમે હલ્યા કરો. ના આઈનો બે હવા દે જોઈ ભૂટ કરે જો ઓલા ને પાછું શું થવું પડે. ત્યાં ઠાણ પણ લઈ લો આને ઓરા. આઈ રહ્યા ને એને ઓરા લઈ લ્યો આણી પા. બસ તો હાસું અને ખોટું એનો ભાગ. આમ જવો ભાઈ, એટલે આ 2-3 ને લઈ લો નથી એ બસ ત્યાંથી હાવ અડતેથી
જો ઈ ભલે રહ્યો ઈ પોલ પાસે આવી દો ને બસ એ અત્યારે નેઠા બેસી દો ત્યાં ભલે બેઠા. તો હાસું અને ખોટું એનું ભોગવે તાર પરિણામ મળે છે કે ખોટું કોને કહેવાય, હાસું કોને કહેવાય. અત્યારે નથી ડોસ્યું વાતું કરતા, વળતી વંડીને શીળે બેહે, સાલા ઉતારેલ નાળિયેર જેવા માથાને બેઠા હોય કોથળા પાથરી, એ પાછા વાતું કરે. મારનારથી જીવાડનાર જબરા છે, પણ 12 ભેંસ્યું માથે ક્યાં ભાગે? તાર જેને જીવાડનાર માથે વિશ્વાસ છે એ ભાગે કોઈ દી? મીરાબાઈ નહોતા ભાગ્યા, ગંગા સતી નહોતા ભાગ્યા, પાનબાઈ નહોતા ભાગ્યા, સંઘાવતી નહોતા ભાગ્યા, હરીને હરાવ્યા, પાસા પગલાં ભરાવ્યા, એ નહોતા હારે. પણ કેવું છે, પાલન નથી થતું. તો અત્યારે ઘણા કે સતિયા પીડાય છે. સતિયા કોઈ દી પીડાય? નામું ભર્યા કે એની શેઠ કોઈ દી માગી શકે? નામું ભરી વાળ્યું પછી વાળું તને ઘરે ન મોકલે, ઘરે મોકલે તો ચોખ્ખું સમજાવી દે, ખાડું ખાવું છે કે ઉયું જવું, જા જઈને સોપડો જોજી, કાગાત નથી ફેર મગાય. એમ કુદરતનું આપણે નામું ભર પાયા ભરી દીધું. દર્શને જાઉં છું, માળા ફેરવું, પ્રભુનું નામ કે લઉં છું, એ હરીને હરાવી શકે. પણ જેની કાવહત કર્યું નથી એને તુલસીદાસ કે અમારી સજા ભોગવવી પડશે. જેની રામ નથી બોલ્યા એને ઓય ઓય બોલવું પડશે. અને જે માળા નથી ભજ્યા એને આખો જ ખંજોળવું જોઈશે. નાવાનો વ્યાંત ન હોય તારે એથી કારહો વધી જાય. માળામાં થોડો કારહો, પણ પછી ટોલાનો કોઈ પાર ન રહે, લુગડાના તાકડા ન હોય, પછી આખો દી ખંજોળ્યા જ કરે. તાર માળાથી દી ઢાળો વધી જાય. તો કે તમારા માથે પરવર્તી તો છે જ. તો અત્યારે વાતો ઘણા કરે છે કે કાકી મારા કાકાને કેમ છે કે ભાવનગર, જુનાગઢ, મુંબઈ, સુરત, અમદાવાદ બધે લઈ ગયા, બોટાદ. પણ કે ડાક્ટર એમ નથી કહેતા કે શું દર્દ છે, તેની પમદારે વયા આવ્યા છે. તો સારું કાકી એની રવિવારની ખબર કાઢવા આવશે. ખબર કાઢનારની ભેય ખાટલો બીજો કાં ટાઈટ, તીમાં તો દર્દી પડ્યો હોય જેમ તળાવમાં ભેંસ પડી હોય. પણ ખબર કાઢનારની ભેય ખાટલો ટાઈટ, ગોદડું ઓશીકું, વાણને બોલાવીને દાઢી કરાવી નાખે અને મોજા પહેરાવે, ધોયેલા લુગડા. એક જણ પંખે બહાર નાખતું હોય, દાંતને બાંધેલ લુગડું બીજું બાંધી દે. ખબર કાઢનારા આવે ક્યાં તો માંદું પડવાનું મન થાય એમ દર્દી હૂતો હોય. આપને એમ થાય ભાઈ ભાઈ આ તે દર્દી શક જાનીયો. ખબર કાઢનારા આવે તીકેની ગરધણાની આવે, ઘડી રહીને માથેથી લુંગી લઈને માથે હાથ ફેરવે ગરધણિયાની. તમારે ઢોકળું, ઢેબરું, પુડલો, ભજીયાક, મેથીની ભાજી કરી દઉં? બોલો કે ના ના. એને ખબર હોય કે આ નકરા ધુબાકા છે, આ કઈ કરીને દે એમ નથી. પણ આ ઓલા સાંભળે બધા. તો ટીકેની પાછા પાંગજ કોર જઈને ગોદડું આઘું કરીને ઘડીક પગ સાંપે, નકર હરામ 30 વર્ષ લાંબો હાથ કર્યો હોય. પણ ઓલા ખબર કાઢનારની ભે ટીકેડી ખબર કાઢનારા સા પાણી પીવે, ઘડીક બેહે, તાર ગરધણિયાની નિહાકો મૂકે કે તમારા ભાઈ કોઈ દી હાલતી જમી દૂધી નથી. એની નથી દૂધી, પણ તમારો થોડોક વાંક છે. વસન વિવેકી જે નર નારીને ભ્રમાદિક લાગે પાય. અસ્ત્રી પુરુષ બેયનો એક રાગ હોય, તાર સુલામાં ફૂંકે મારવી ન પડે, એને જાણે તાપ થતો હોય. કોઈ દી ઈશ્વર સિવાય બીજાની હોશિયાર ન હોય, કારણ કે એ ઘરે ધર્મ નિયમ છે. પણ કૂતરા લૂલા થાય વાહે હાંબેલાના ઘા થતા હોય, આદમી બારી દે ને બૈરું હાંબેલું નહીં દોડે, એ કૂતરાની અધોગતિ નથી. પણ વસન વિવેકી જે નર નારીને ભ્રમાદિક લાગે પાય. અસ્ત્રી પુરુષ બે દાતન કરે, તાર ઈશ્વરની પ્રાર્થના માગે કે અમારી રોજી રોટી બાપ તારા હાથમાં. તો વસન વિવેકી જે નર નારી ને ભ્રમાદિક લાગે પાય.
આ તો આદમી માળા ફેરવા કરે અને બેનું થોડુંક એઠું જૂઠું રાખતા હોય, ન દે કોઈને, પણ બહેનોના તપેથી આખો વિશ્વનો વ્યવહાર હાલે છે, એક અસ્ત્રી અને એક બહેન. તો અમારો કે શું વાંકશેક છે? ગાયું ભેંસુના વાસરું પાડરું રોંઢાની નાયની માની વાટ જોઈ રહ્યા હોય, ધાવવા મોકળા કરે, તૈયાર સકરિયા જેવા આંસળ થાય તાર પાછા ખેંચી લે. એમાં 3 મહિનાનો વાસડો, 3 મહિનાની વાસળી, 3 મહિનાનો પાડરું હોય, એને કોણી મારે, રોજ આમ કરે, રોજ આમ કરે, લઈ જાય પાછું દોઈ રે ક્યાં સુધી ઓલાનો બરડો દુખે, કોણી આવી હોય રમ દે. તુલસી હાય ગરીબ કી કબૂન ખાલી જાય, મુવા ઢોર કે સાંભળે લોહ ભૈસમ થઈ જાય. વાસરું એને ખીલે રોવે, એના માવતર એને ખીલે રોવે. બાપા અમે શું કરી? દોનારીને ભાન નથી કે વાસડો 7 મહિના એક આંસળ ધાવે તો આ તો ઈશ્વરનું વાહન, ભોળાનાથનો. એનું હૃદય ઠરે, કુદરત આપણી કમાણી બમણી આપે. પાડી 8 મહિના એક આંસળ ધાવે, ભેંસ 14 મહિના વહુકે નહીં. ઠાઠડીના ઉપાડનાર શાર, હાથ પગ શાર, યુગ શાર અને ગાના આંસળ શાર, ભેંસના આંસળ શાર. તો એને આપણા ખર્ચાનો અને એક પશુના ભાગનો. જો આખું વેતર પશુ એક આંસળ જો ધાયું હોય તો આ થાંભલા રૂપા ના હોય. પણ કે દખી થાવું, પણ એને ધાવવા દેવાની, ઘૂંટડો ન ભરવા, દનિયાનું પૂરું નથી થતું, ન ધાવવા દે. પછી કથામાં જાય તો રાધેશ્યામ રાધેશ્યામ બોલ, અરે બોલ્યા છે બાપા એમનો. જ્યાં સુધી કોથળો તૂટલો ત્યાં સુધી અંદર ખાંડ ન રહે, તૂટી ગયો છે. આપણી ક્યાં ભક્તિ છે, ક્યાં ભજન છે, અને ખડકી ઉગાડીશ. એક 2.5 રૂપિયા બહારનું તાળું આખા બંગલાનું ધ્યાન રાખે તો એક થોડું પાપ આખા જીવનમાં હક ન આવવા દે. વાસરું પાડરું હામા હામા માવતર રોવે કે બાપા રોવામાં અમે ઈશ્વરને પ્રાર્થના કરશું, તમને ધાવવા નથી દીધા ને, ઈશ્વર એને નહીં ખાવા દે. વાઘો લેતા દાઢી થાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. દોવે તાર માથું થાય, અમારા ભાગમાં નથી, અમારા ભાગમાં નથી. દોઈને પાડોશીને દઈ આવવાનું. ગરધણી પાવા જાય અવેડે ખોબે ખોબે ભેંસના ઢીંઢામાં પાણી રેડે, પા હેર કરી. ગરધણીયાની ઓસરીની કોરે ખાણ ખવારે, પેટના દીકરાને જમાડે, હાવણી હકોરી. દૂધ વયું જાય પાડોશીને, ગરધણી સિરાવતો હોય કઢીમ સોળીને, હાલો બપોરા કરવામાં શું કરવા? કઢીમ સોળેલું કૂતરાને મૂકો કરીને ભાગે. મોટો બાબલો પૈણ્યો કે ના તમારા ભાઈ હાજા નથી રહેતા, કઢું ખાઈ ખાઈ નથી. અમૃત મળ્યું પણ પીને જાણ્યું, પીવાની જુગતી ને જાણી, કાં તો તારા કંઠમાં ન ગયું, કાં તો ન કરું પાણી. બીજી લીટીમાં કેસ, ક્રોધ કદી થાય નહીં, બોલ્યું બદલાય નહીં, વર્ણંજા થાય નહીં હો માણા છે ડોકમાં. નારાયણ નામની હો માણા છે ડોકમાં. પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, બોલ્યું બદલાય નહીં, પરનિંદા થાય નહીં હો માળા છે ડોકમાં. કાયમનો ક્રોધ. દીકરો બાભામાં ક્રોધ કરે, ઓ હાહુ હામી ક્રોધ કરે, દેરાણી જેઠાણી હામી ક્રોધ કરે, પાડોશી પાડોશી હામાં ક્રોધ કરે. એઠું કોકની ખડકીમાં ઢોળી જાય ને કે એમી ઢોળ્યું છે તમારા હાથ ભાંગશે. હાથ કાંઈ લબડ ના છે ભાંગશે, ઓલો લપટશે ઢીંઢું ભાંગી જાય. કાયમનો ક્રોધ. લાંબે ગાળેમાંથી રોગ લાગુ પડે. ડાક્ટર માથે વાલોળના વેલા જેવું ફેરવીને કે ડિસ્ક્યોટર ફરસાણ તમને કેન્સર થયું એવું લાગે છે, કરો પાલખી બોટાદ ભેળી બાપા. તો
કાયમનો ક્રોધ શરીરને બાળીને ખાક કરી દે. આપણું બજારને કાંઠે ખોરનો હોય હાથી ગાડું અડીને થોડે થોડે પછી પડી જાય એમ રોજ નહીં બળતર્યા. આપણે મનુષ્ય થયા છે, જાગી નથી હુઈ ક્યાં જે સગડી માથે બટેટા બફાતા એમ આપણો આત્મા બફાતો હોય. આ કોઈ જીવન ન કહેવાય. કાંઈક બળતરા આપણી ને કાંઈક બીજી ન ઈશ્વરનું નામ સાંભળે નહીં કાંઈ, અને એક ધારા હહડ્યા કરે. અહીંયા બે જણા ભેળા થાય શું થાય લે. હા, જો ન હુજતું હોય કુવામાં ખાબકો ને થવાનું કાંઈ નથી. હવાર પડી હાંજ પડે ને હાંજ પડ્યો એમ હવાર પડશે. આંધી અનાદિથી હાલ્યું આવે છે. મેં મોડું કરે છે, દિવસ મોડું કરે છે, નકર ડબલા જડે ખરા. આ કપાણી રોડી છે, પણ દિવસ જો બાપો મોડા ઉગે તો પણ એ કે હું તો તમારા બાનાની પત રાખું, મારે તો તમારો મુજરાત જોવો એટલે હું તો ટેમે જ ઉગીશ, મારો કટેમ થાય જ નહીં. તો ક્રોધ કદી થાય નહીં, બોલવું બદલાય નહીં. પર નિંદા આટલી બધી નિંદા કરે એમાં દૂધવાળું ઊંબેરે પાછા થોડાક ઊંબેરે નથી. સોરે બેહતા 10-15-20 જણા ઢીંઢા ભગવાનને દઈને. એક જણો દિવાળી કરે કે 9 જણા રાખી દે દિવાળી. હવે બાપે શીખી ના ખિસ્સામાં હોય પુંજ તો શું કરતા હોય, પણ પાછા વાતું કરે. મેં મારી જિંદગીમાં કોઈ દી પાપ કર્યું નહીં. કરે 1.5 મકોડાના ઢીંઢા ભાંગી નાખે. મકોડા બિચારા લહેરથી રખડતા પણ માથે થૂંકે એટલે મકોડાને જાણી હાથ પગ ભાંગી જાય. કે એને એમ થાય કે મારા માથે કંદોઈ સાહણીનો તાવડો ઠેલવી દીધો. તો આ પાપ નહીં તારા હું હદાવત બાંધ્યું. ત્રીજી લીટીમાં કેસ એકલા ખવાય નહીં, ધન્ય સંગરાય નહીં, કને તજાય નહીં હો મારા સે ઢોકમાં. ગુરુજીના નામની હો મારા સે ઢોકમાં. નારાયણ નામની હો મારા સે ઢોકમાં. પ્રભુજીના નામની હો મારા છે ઢોકમાં. એમ પણ હું કામ તાળીયું પાડો મસર ઉડ્યા હોય એમ. લે હારા ભાળે ના બે હવાઈ દીધા તો રામા કરે. પૂંજમાં ભીં રાખો ને કર પરજા થાય એવેડાના દાટા કાઢે. તો એકલા ખવાય નહીં, ધન સંગ રાય નહીં, ટેકને તજાય નહીં હો માળા છે ડોકમાં. આપણા વડવાને ટેક હતી કે દર્શને ગયા કેરી સા પીવી. આપણા વડવાને ટેક હતી ખીરને દી નીરા કેરી દાંતણ કરવું. આપણા વડવાને ટેક હતી સાધુ બ્રાહ્મણને રામ રોટી કે એને ખોબો દાણા દેવા, ટીકેડી જોડા પહેરવા. આ એને ટેક. ઈ ટેક અત્યારે ખાઈશ, નકર નથી હામાં મળતા. લૂલા લંગડા આંધળા ગરીબ મળે કે એનાથી અપાણું નથી. અત્યારે જુનાગઢ નથી, એકી હાથની આંગળીઓ જ ન હોય. આપણે જાય ક્યાં રાવ રાવ રાવ, આપણને એમ થાય ડંકીના હેન્ડલ હાલે. હા, એની બે હાથે કોઈને દીધું નથી, એની કૂતરાને નીર્યું નથી. આ વખતે એને ન કરવું, રામ રામ કરવું પડે. એક જણો બેહે ગરેડી વાળી રેંકડીમાં, એને હાથ ન હોય. ઓલું તાણે એને એક હાથ ન હોય, ખંભામાં દોરી આવડું તાણે ઓલું બોલતું જાય રઘુપતિ રાઘવ રાજા રામ. ક્યાં ઓલું રેંકડીમાં કે પતિત પાવન સીતારામ.
આવડું તાણે એને એક હાથ ન હોય, ખંભામાં દોરી આવડું તાણે ઓળી બોલતું જાય, રઘુપતિ રાઘવ રાજા રામ, ક્યાં ઓલું રેકડી હોય કે પતિત પાવન સીતારામ. હમણાં નથી પાવું બાપા, કોઈની સુરમાં ખાઈને આવ્યા એ વળે તમે ક્યાં ભાદરવી નું શરૂ કર્યું? એનો ઇન્ટર દે હું પછી પાજો. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ગમે એવું સુખ હોય, ગમે એવું દુઃખ હોય, પણ હરક શોખની જેને ન આવે હેડકી, જેને અઠેપોર આનંદની લે. અત્યારે તો સુખનો કોઈ પાર નહીં, દુઃખનો કોઈ પાર નહીં. 500 રૂપિયા જ્યાં ખિસ્સામાં હોય, માથે વાંકા વાળ ઓળેલા હોય, સડકી વાળા જોડા હોય, તો બિસ્ટોલનું રાખ આમ ખેંચતો જાય. સખેલી મેં તો દર્દ દીવાની આને ખ્યાલ નથી કે મંદિર ક્યાં છે, માવતર ક્યાં છે. આ નથી, આટલું બધું સુખ. આને ખ્યાલ નથી કે પાછળ વાવાઝોડું હાલ્યું આવે. તો સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, બાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. હરિહર આનંદ કહે સત્યને સુકાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા. શિવ શિવ તું બોલ બોલી લે પ્રાણિયા. સ્વામી નારાયણ બોલ બોલી લે પ્રાણિયા. સાગરની નાવથી સાગર તરાય નહીં, દીધો મનુષ્ય અવતાર ભવસાગર તરવા. સ્વામી નારાયણ બોલ બોલી લે પ્રાણિયા. સીતારામ સીતારામ બોલ બોલી લે પ્રાણિયા. શિવ શિવ તું બોલ બોલી લે પ્રાણિયા. અંતરના પડદા ખોલ ખોલી લે પ્રાણિયા. ચાંદવાના જળથી ખોબો ભરાય નહીં, સુખ અને સંપત્તિ ભરાય પ્રભુના નામથી. શ્રી ગોપાળ તું બોલ બોલી લે પ્રાણિયા. સાત ગુરુદેવની રામચંદ્ર ભગવાન
સદાન સ્વામી મહારાજ હર હર મહાદેવ. પણ દીધું રાખે ની દેવતા, કીધું રાખે ની વીર, ભરી સભામાં પૂર્યાતા 999 શીર. એટલે આ ભારે કરી ભાઈ લે, આ નવારતાની રમત ક્યાં યાદ રહી? હવે પાણી બંધ કરો. આ છોકરા અહીં હવળે નહીં નો બંદોબસ્ત કઈ કરો ને કરે, 2 ડોલ પાણી ઢોળો ત્યાંથી આ ગામ જાય. એ જાણીએ હકના બે હોય એમ તો કહેશો જ નહીં, કારણ કે ઘરેથી નક્કી કરીને જ આવ્યા છે. સાંભળવા આવ્યા સાંભળ્યા વિના નહીં રહે ને હેરાન કરવા આવ્યા હેરાન કર્યા વિના નહીં રહે. એની હાલ્યા થઈ નક્કી કર્યું છે કોઈને હક લેવા દેવું નહીં. તો સંતો જેટલી ભક્તિમાં ખામી મૂકેશ એટલા સંતો દખી થાય છે. કારીગર જેટલી કારીગરાઈમાં ખામી મૂકેશ તો એને ગરાગી નથી આવતી, કારણ કે એ બોલ ને થોડા કોસા મૂકતો હોય, એને કામ ન હાલે. એમાં શરીરની અંદર ઈશ્વર બેઠો છે. દિરાત રટન થતું હોય, નિરંજન માળા ઘટમાં ફરત દિન રાત. એક સૌરાષ્ટ્રનો માણસ ડગલે ડગલે ઈશ્વરને જો ન સંભાળે તો માણસ ઘડીભર દુઃખી થાય. પણ સુવાસે સુવાસે જો સ્મરણ થતું હોય, માણસ એક મિનિટ દુઃખી ન થાય. પણ દુઃખી કોણ થાય કે આડું વાઢે છે, આડું કાપ્યા કરે, સત્સંગની નિર્ણય કરે અવળો, ગવૈયાનો નિર્ણય કરે અવળો, અમારી હારોહાર બોલે હા 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 કરતા જાય. અને તો સર્કસ વાળા બતાડે છે ને, 9 ઘોડા સીધા હાલે, 10 ઊંધું હોખ બોલાવતું હોય, એવા સ્વભાવના હોય જ તે. તો જેમ તાવેથો આખા રાંધણાને હારું કરી મૂકે છે, એમ નબળું માણસ તાવેથો દાજતો હોય પણ એને આખા બકડિયાનો અંદાજ હારો રાખવો પડે. એ મોળો સ્વભાવ એ પોતાને નડે છે. પહેલા અજાણ્યા ગામમાં હું મોડેથી આવતો, મને કે અંધારું કેમ થયું? તાર હું માફી માગું, મને ભાળશે કોઈ સાંભળવા નહીં આવે કે ઓલો ગવૈયો મંદિરમાં ન ગયો પાઘડી બાંધીને ઈ તક આપણે ધક્કો નથી ખાવો, ચારું ના કઢીને ખીચડી ખાઈને અત્યારે બીજી ઊંઘમાં છે. તો હું અજાણ્યો, મારું આખ્યાન અજાણ્યું કે ભજન નહીં, આખ્યાન નહીં, સત્સંગ નહીં, મોજડી શું આપણે વીમો નથી ખેડવો. પણ શંકર ને પાર્વતીજીનું આખ્યાન એને વરણ્યું છે મોજડીના નામે. બાકી પહેલા ભોળોનાથ પાર્વતીજીને છેતરે, પછી પાર્વતીજી ભોળાનાથને છેતરે, ભીલડી બનીને. અહીંયા તમે શીતર હોય ભાર્યું. તો આપણે એક શરત કે તમને ધોમ ધોમ મજો આવે તો જ બેસજો. રાત છે ને હુવા આપી છે, કઈ હેરાન કરવા નથી આપી. તમને ન મજો આવે તો ઊંસા હાથ કરજો, કા કળકળીઓ ઉડાડી મૂકે મારે હુઈ જવું, અને ઊંસા હાથ કરવાની આળસ થાય, બંગા ખાઈજો તો હું કળી જઈશ કે હવે લાદીના શારી ખૂણા હરખા થઈ ગયા.
સહારો સદા શિવ પૂરંતાયા જગહિત માટે જટામાં ગંગાનો ગર્વ ઉતારો પ્રભુ તમે ગંગાનો ગર્વ મૃત્યુના દૂતને મોકલી પાછો પ્રભુ માયા કંદને ઉગાડ્યો સદાશિવ આશરોએ દેવને દાનો સાથે મળી પ્રભુ સાગર મથવા તારો પ્રભુ મારા સાગર મથવા રત્ન મેળવતા સૌ થયા રાજીને કહેતા કે ભાગ અમારો સદાશિવ કહેતા કે ભાગ વિશ્વ હળાહળ જ્યારે નીકળ્યું ત્યારે વિષ્ણુને કહેશે ઉગારો ભોળાનાથ મહાદેવને કહેશે ઉગારો હરી ભજો દેવ આપણે જેમ 2-3 વર્ષથી મૂંઝાણા છીએ એમ દેવ મૂંઝાણા કે દુનિયામાં રીધિ સીધી નથી, સુખ શાંતિ નથી, શું કરશું? નવરો માણસ નખોદ વાળે, નવરાને ગામ નડે, મોંઘાઈ નડે, કુટુંબ નડે, નવરો ઊંઘે જાજો, 4:30 ઊભો થાય, 11 હુઈ ગયો હોય, ક્યાંક જમવા ગયો હોય તો 11 લાડવા ખાય, ઉફાળા દેતો હોય અને સાપા પેલા ખબર પુગાડી દે, 40 મરી ગયા, 19 ઘાયલ થઈ ગયા, પણ તારે ક્યાં ભળવા જાવું? આ નવરા માણસને બધું નડ્યા કરે, પણ જો 5 રૂપિયા કમાતો હોય તો માણસને કાંઈ નડતું નથી. એક 4 નવરા ભેગા થયા કે મારું બેટું આખી જિંદગી આપણે રખડ્યા, કામે બહુ કર્યું, પણ એક ખામી રહી ગઈ કે શું? કે રાજકોટ ન જોયું, કોઈ શહેર ન જોવાનું. તાર બોલો કે પણ ખિસ્સામાં હાથ હોહરા વયા જાય, શહેર કેમ જોવું? કોઈ ઉધાર કાંઈ આપતું નથી અને હવે તો કોકના જોડા પહેરીને જિંદગી કાઢી કે તારે સોરતો હોય ને એ સોરતો જ રહે, સુખી હોય એ સુખી જ રહે, દુઃખી હોય એ દુઃખી જ રહે. પણ શું કામ? કે પગથિયા આપણને સાક્ષી પૂરે કે તમે જાળવીને ઉતરો તો જોખમ નથી, અને જો જેમ તેમ ઉતરો. પાણી સાક્ષી પૂરે કે જેમ તેમ પીવો તો હોતરે જાય, નથી કોકને પાછું કાઢી નાખતો, કારણ કે એની ઉતાવળા પીધું હોય. તો પાણીયારે ગોળો આપણને ઉપદેશ આપે કે ખૂટ્યું જો પાણી નાખો તો સહી સલામત ટાઢું રહે અને તળિયું ન ફૂટે. પણ બધા પીધા કરે ને હફુદીને જ્યાં કળશો જાય ત્યાં મોટો હોલ પાડી દે. એટલે એમ ખૂટ્યું જો તમે પાણી નાખો તો અનામત ટાઢું રહે અને તળિયું ફૂટે નહીં. એમ હમણે બાપાએ કીધું તું કે દીધું હોય દેતો જાજે. એમ જો કાંઈક આપણામાં શક્તિ હોય. અરે તુલસીદાસે તો ક્યાં સુધી કીધું કે દીધા કરતા દયા રાખો, પણ અત્યારે બીજા નહીં ઢળતો જાય. પુણ્ય કરે ક્યાં દોહરો હલાવી ખાય, પુણ્યમાં તાકાત ન હોય. એક લુગડું ધોવો એનું ઈસે છતાં કલર ફેરવી દેશ, તાર પુણ્ય કાંઈ ન કરે. એક જરાક ધોમાડો કરો ક્યાં મસર પાસા પડે તો પુણ્યમાં કાંઈ તેવડ ન હોય. હુંડલો ધૂળ ડેલા આડી નાખો ક્યાં પાણી અંદર ગીરી શકતું નથી તો પુણ્યમાં કાંઈ તેવડ ન હોય. પણ મોડું વાયસર હોય તો પ્રાઇમસ ને જ કવારતો થઈને પાદરો, પણ એનું વાયસર નવું હોય તો એમ પુણ્ય છે નવું વાયસર, હવા ટોપ ભરાય. પણ 3 પેઢીથી પુણ્ય ન કર્યું હોય પ્રજા કેવી થાય કે 10 વર્ષનો ઉભો હોય
ઓસરીની કોરે, કડી પટ્ટો, વાંકા વાળ, લાલ હોઠ. આપણે કઈ ક્યાં ગયા તાર બાપા? તા કે લે પોરની પરાડ મરી ગયા તા કે નહીં, ત્રીજી બજારે માળ ઉપર બેઠા. આ પુણ્ય ન કર્યું હોય, એક જીભાન ન આપે. નરપતિ નીતિના હીન, પરજા એની પાપણી. પિતા પેટના મેલા એના પુત્રે પારખ્યા. જે ઘરે પુણ્યના હદાવત હાલતા હોય, ગોઠણ માથે વાળું કરો ને બેસીને બાબલો વયો જાય, તમારો થાક ઉતરી જાય. ભગવાનનું રૂપ એની પાસે ઝાંખું પડે. આવી તો ઈશ્વર કે હું પરજા આપું, જેની પુણ્યમાં કારણે પાંચશું આપ્યું હોય એને. પણ કાવહત ન દીધું હોય અને કૂતરા માથે હાણીસ્યુના ઘા કર્યા હોય, નીર્યું ન હોય, કઈ જોજો ખાંસા પગ ઢળતા હોય, તો ત્યાં પરજા કેવી થાય? કે બરોબર મહેમાન જમવા બેહે અને ઘરધણી કે હવે સલવો, એ વખતે પરજા કે બા ડબલું ક્યાં છે? ડબલું ગોતે ગોતે ક્યાં તો ભુહાડીઓ વાળી દીધો હોય, જેમ કઢીનો વાટક્યો ઠેબે સીડ્યો હોય. તો તો હાલો કે શાયર મંથન કરી આ ચારે જણા ફરેટ થયા કે કઈક શહેર તો જોવું છે. તેમ સડક થી આઘા બેઠા, દહક હાથ, છોકરું દાટવા બેહે. એમાં કોઈ ખટારો હમો કરાવવા જાય, એનો ત્રાપો તૂટી ગયેલો, પાણા મૂક્યા ન રહ્યા. આ શાર ને ભાવીને ખટારો ઉભો રાખ્યો, ભાઈ રાજકોટ આવવું? તો કે અમારી પાસે ભાડું નથી, તો કે અમારે એમને એમ લઈ જવા. આંબામાં વાંદરા સડે એમ ઠાંઠીએ સડી ગયા. છોકરીઓ તમારે હક આવવા દેવું? કાં બેહો ને કાં ઉભા થઈને વૈયા જાઓ, હવળ્યા સિદ્ધ કરો, કાંધમાં જીવડા હવળતા હોય એમ. એટલે પણ 3-3 વાર ઉભા થઈને પાછા આવે, હક નહીં જ ક્યાંય. મારી વળી અભાઈ ત્યાં અહીં બે હોય એમ કીધું, ઓલા ખાલામાં બે દો. પણ એટલે ઉભા થઈ આમની જ કર્યા કરે. આવડે આને હેઠા બે પાવડે ને ફાદ ઘણી ત્યાં બેઠા છે. એક તો હલી હકતા નથી, ત્યાં બે પાછા. તો ઓલે 1.5 કલાકમાં રાજકોટ ઉતારી દીધા, પાર્સલ ઉતારે. કઈક ભૂખ્યા હતા ને કઈક હલબલી થયા. ઓલા કે હાથા જોડી હાલો, કે હાલા ભૂખ્યા ફેર બહુ સડે છે. તે સારી હાથા જોડી કરીને હાલ્યા જાય છે. એમાં એક બહુ ભૂખ્યો છો કે ભાઈ હલાતું નથી કેતા કે અહીં ક્યાંય હદાવત હશે, હાલો માઇલ 5 જાય. ક્યાંક લોજ વાળાની કઠણાઈ, તૂટલું સાપું વાંસે બિચારો, સહમાને દાંડલા ને દોરો બાંધેલો. આમ જોયું ત્યારે એક લોજ વાળો અને એક ફોજદાર સાહેબ મોઢમ જોઈને ઓળખી જાય કે આ તોમતદાર સાહેબ. લોજ વાળાને કાયમની પ્રેક્ટિસ કે આનું મોઢું કાપી નાખેલ પોપૈયા જેવું છે, ભૂખ્યા લાગે છે. તો કે હાલો જમવા જોવાની, ક્યાં તો વાડા બકરા જાય એમ સારે ગીરી ગયા. ઓલા શીબા માથે 5 રોટલીનું લાવે, તે થાળી ન પડવા દે, સીધી લઈ લે. ભૂખ્યા ધોમ થઈ ગયેલા, તે મરસાના દીઠ ક્યાંય પાસે ન જોવે. ઓલા પીઢી પૈયે લાગ્યા, ભાઈ લોટના ડબ્બા એની ખંખેરીને લોટ બાંધ્યો છે, હવે કાંઈ નથી, તમારે કેટલું આગળ હાલવું? કે ઓ યાની ધરાઈ રહ્યા. કરશો પાણી પીધું, વરિયાળીના ભૂકડા મારી નીકળ્યા બારા. વાહે હતો એને શેઠ કે પૈસા? તા કે હાથ કર્યો ને પૈસા? અમારે એમ કે હદાવત હાલે કે પણ હદાવતમાં તો દાળ ને રોટલો આયા, તમે કેટલું ભાંથળી ગયા, કુબીનો સંભારો, દાળ ભાત, આ તે એક થાળીઓ જ ન ખાઈ, બાકી બધું ખાઈ ગયા. પોલીસને બોલાય, પોલીસ કે પણ આને ખિસ્સા જ નથી, કે જવા દે, ચારેયમાંથી એક ખિસ્સા જ નથી. તરા હું જોતા ગયા ને વૈયા ગયા. આ ગો જઈને એક ફ્રેન્ડ થયો કે ભાઈ આમ કાયમ નથી ખાવું, હો કોક બરડા હોજવાડી દે. કે શું કરશું? તો કે કાંઈક આપણે મહેનત કરી.
તે બે કોઈ થોરની વાળને વસીથી સડક હાલે, ગાળ્યા ખાડા, વાડીઓમાંથી લાવ્યા કોદાળીઓ, પાવડા, પાણીના ડબ્બા ગારો કરીને ઉપર કોઈ ધૂળ વાળી દીધી. એમાં કોઈ ભાગશાળી માણસની મોટર મુદ્દત ઉપર જાય, બરોબર એ જગ્યા આવી એટલે સારી એવી ખાડામાં ગીરી ગયા, મોટર શેઠિયા હલબલી ગયા, ડ્રાઈવર હલબલી ગયો, ભારે કરી કે હેઠા ઉતર્યા કે મોટર નહીં હાલે, કારણ કે ખૂટી ગઈ. કે પણ કાળે ઉનાળે તક જવો ને, ઓલા સારી નીકળ્યા મા માટલા જેવા પેટ ને ધરાણા હતા, મોઢામાં સલમના ડોડરવાન કે હું સાહેબ ભાઈ કે યાર અમારી મોટર અહીં ખૂટી ગઈ. એક તો ભૂત ધરાણેલા અને નવરા, સારી શેડે એક એક રહ્યો અને પતરાને બાખુડી આમ ભરીને ખાટલો લે મોટર આગી મૂકી દીધી. ડ્રાઈવરે ગારો ઉખાડ્યો, વહેતી કરી. શેઠ કે કેમ? કે મોટર તો રહી ગયો. પાકીટનો પોર્ટફોલિયાનો સેન ઉગાડીને મારી પાસેથી 800 રૂપિયાની નોટોની કોળી ભરી શેઠે શાયરીને 200 આપ્યા. શેઠ પગે લાગ્યા, ભાઈ તસ્તી માફ કરજો, અમે તમને સરનામા આપી, કારણ મુંબઈ આવજો, અહીં શું કરો? તક આવા નવા ખાડા ગાળી કે તો ન આવતા, તો અહીં નહીં રહેજો, આ ખાડા અમારા ગાળેલા હતા. કે તો ન આવતા, તો અહીં નહીં રહેજો. મજૂરી એવી કરવી કે જેમાંથી વળતર મળે, ભક્તિ એવી કરવી કે જેમાંથી વળતર મળે. અત્યારે વળતર વિનાની ભક્તિ એકની છે, ઝાડની, કે એને વળતરની જરૂર નથી. એ અત્યારે આજની તારીખે લીલાશ, લીમડો, ખીજડો, પીપળ આવડ સહિત લીલીશ, એને પ્રભુ માથે વિશ્વાસ છે. આની વર્તી ડગમગતી નથી. નકર 150 ફૂટ ડંકીના દારમાં પાણી નથી, હેન્ડલ ને આડો કે ભંભોક ફફક ભફો, અને વાયસર નથી, લાઈ દે નથી બાપા, પાણી જ નથી તામું, ડંકીમાં પાણી નથી. અને ઝાડ આજની તારીખે લીલાશ, એને વિશ્વાસ છે, એને વિશ્વાસ કે આમાં છે. તો થોર ને ઠેઠ ઝાડ ઉપર, ડુંગરા ઉપર થોર લીલા. તો માણસને વિશ્વાસ નથી. અહીંયા ભક્તિ વળતર વાળી, પણ ક્યારે? ભક્તિ ભક્તિની રીતે થાય તો. નકર ઘણા નથી, વેવાઈને આટો જતા તરીવલાય નાય પૂજા કરે, તાર આવડા આ શીખી જાય. ઘરે આવીને પાણીની ડોલ ભરે, ગલાસ લે, પછી જાય ઘરમાં સોકડી ખૂણામાં હોય વાદે વાદે કે આપડા વેવાઈ નાતા આપણે નાવું. તે ગલાસ ભરી ભરી ગંગા નાયા, જમના નાયા, ઝાલકું વંડી જાય. આ કઈ નાયા કહેવાય? પ્રગટ એનો પુરાવો મળે કે આમાં કંઈક છે. બાકી હાઈ બધી ભક્તિ જુદી છે અને અંગત ભક્તિ જુદી છે, એના ફળ મળે છે. અહીંયા 10,000 વર્ષ સાયર મંથન કરીને 14 રત્ન કાઢ્યા. વિજંતી માળા, ઐરાવત હાથી, ઝેર અમૃત અને 36 રાગ રાગણી. હારો હારો ભાગ હવ લઈ ગયા, પણ ઝેર કોણ લે? ભોળાનાથને કે આનો ઉપાય કાંઈક કરો. વિષ્ણુ ભગવાન કે ભોળાનાથ સિવાય ન પીવાય. લાંબા હાથ કરીને પી ગયા. કંઠમાં રાખીને નીલકંઠ કહેવાના. દેવ રાજી થયા. 36 રાગ રાગણી ભોળાનાથને આપી. આપણા ગામડિયાનો નિયમ છે કે આપણી બજારમાં કોઈ પાણો ટ્રેક્ટરમાં જ પડ્યો હોય, કોઈના ગાડામાં જ પડ્યો હોય, ગામની વસો હોય બજારની, જેટલા ભાડે એટલા બોહાય. આ પાણો મારે પડ્યો કોની નાખ્યો છે? કોઈ આઘો ન નાખે. જેટલા ભાડે એટલા મેં આપણું તો ગામ છે, આ પાણો કોણ નાખી ગયો છે કરે? અરે ભાઈ ગમે નહીં, આપણે થોડોક આઘો લ્યો તો ઝરડું કોક ઉડીને આવ્યું હોય તો બધા બોહાય. પણ માર્ગમાંથી પાણો આઘો કરવાનું ફળ બહુ સારું છે. કળયુગ છે તોય તમે માર્ગમાંથી પાણો ઠેબુ મારીને આઘો કરો, મોટો હોય તો હાથમાં લઈને. એ જયારે હેડકી આવે ત્યારે સંભાળો, કળયુગ છે, હેડકી મટી જાય. આના 2 પુરાવા છે. પૂન કરો તેથી ડાયરીમાં લખજો કે આજ મેં 5 રૂપિયા 2 રૂપિયા આનો 2 આના ગાયોને દીધા. એ ડાયરીમાં લખી વાળવા. અચાનક જયારે લાભ મળે તારી ડાયરી ખુલ્લી કરીને વાંચવી, વારને તેથી એક થાય. કળયુગ છે તોય. પણ જો અપાણું છે તો
પણ પારેવાને નિરાણું જ નહીં હોય, પણ ક્યાંક પારેવા ખાતા એને આક્ષી કર્યું છે એને ઉડાડી મૂક્યા હોય. તો આ સત્રીસ રાગ રાગણી ભોળાનાથને હુંવાંગ આપી દીધી. આપણો દુનિયાનો નિયમ છે કે મોટરસાયકલ વાળો આપણા પાડોમાં રહેતો હોય, આપણો જાય ભાઈ હોય, આપણી પડખે સડીને વયો જાય, ઠાઠિયું ખાલી હોય તો બેહારે નહીં, હું દઈને વયો જાય પડખે. પછી આઘો જઈને ક્યાંક ગારામાં ઠેરાય, આપણે હારી થઈ કે દાદા દો ધક્કો, તાર પહેલેથી બેહારે હાથ. તો એમ આપણે નાશ્યું, ધોશું, ઈશ્વર ભજશું, માળા ફેરવશું ક્યારે? જયારે તાકડા નહીં રહે તારે. અત્યારે તો સબ ભૂમિ ગોપાલ કી. અત્યારે વાર રહેવો હોય તો રે, માળા ફેરવી હોય તો ફેરવે. અત્યારે તો દાંતીઓ અને આભલું હામાં ઉભા રહે, ભુહાડીઓ વાળે પાર, ભુહાડીઓ વાળે પાર, ભુહાડીઓ વાળે પાર, એક ધારા. અત્યારે અમને કાંઈ પૂછતું જ નથી. પણ જયારે 60, 65 ને 70 થાય, અમારા ગામમાં એક બાબા છે, તે ઉધરા આવે ત્યારે પેલું આમ થાય, વાવાઝોડું પસે, ઢાળો પસે કરે, પણ પહેલી જ નકરી જીભ જ આમ થાય. હજી આપણી કઈ તારીખ ઈશ્વરે નોંધી છે આનો ખ્યાલ નથી. તો 36 રાગ રાગણી ભોળાનાથને હુંવાંગ દીધી. દેવ કે પ્રભુ બોલતા નથી, હુંવાંગ લઈ ગયા. પાર્વતીજીને કે ઉમિયાજી ભોળાનાથને કહો, અમને તાલાવેલી સાંભળવાની બહુ થાય છે. માતાજી કે જાઓ, હું કહીશ બોલશે, અને નહીં બોલે તો હું મારા પિયરમાં જઈશ. મને તેડવા ભોળોનાથ આવે ત્યારે હું કહીશ કે પ્રભુ રાગ રાગણી બોલો તો આવું. અત્યારે દુનિયાનો નિયમ છે ને કે ઘરેણું આપો તો જ વેવાય દીકરીને મોકલે, નકર ન મોકલે. ઉભા રે ઓસરીની કોરે, પાડોહમાંથી આવે. ઘરેણું લાવ્યા એટલે ઘરેણું કેમ હવેડામાં પડ્યું છે જ લેતા આવે. દુનિયાનો લેતી દેતી નો વ્યવહાર છે. હા, માતાજી તરત ભગવાનની પાસે જઈને મૂંઝાણા ના પાડશે, ધા નહીં પાડે, હું સીધી માંગણી કરું. અમને પિયરના લાવ રે શિવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના લાવ ભોળાનાથ પિયરી હે મળવા. પ્રભુ એમને પિયરી હે મળવા. સાસે પિયરના લાવ રે સતી, સાસે પિયરિયાના, શા પિયરિયાના લાવ. પ્રભુ કહે કે ચલે દાડે પાસા આવશો, ભો કહે કે ચલે દાડે પાસા આવશો, હરી ભજો. ભગવાન કે તમારે જાવું હોય તો મારી ના નથી, પણ આવશો ક્યારે? તાર પિયર અને સાસરીમાં ઘીમાં ઘાસલેટમાં ફેર. તમે જોજો બહેનું પીર જવાની બસ નહીં શું કે આવવાની સુકી જાય. બધા કાલ કેમ ના આવ્યા? કે બોટાદ વાળી નીકળી ગઈ.